જૂનાગઢના મેંદરડા તાલુકા પંચાયત કચેરી ખાતે વહીવટીતંત્રની હેરાનગતિ અને વિકાસના કામો ઠપ થઈ જવાના વિરોધમાં રાજકારણ ગરમાયું. તાલુકાના તમામ 42 ગામના સરપંચો અત્યારે અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળ પર બેસી ગયા છે. સરપંચોનો ગંભીર આરોપ છે કે વહીવટીતંત્ર જાણી જોઈને વિકાસ કાર્યો રોકી રહ્યું છે, જેના કારણે પ્રજામાં તેમની છબી ખરડાઈ રહી છે. છેલ્લા 5 મહિનાથી ગામડાઓમાં થયેલા કામોના એક પણ બિલ ચૂકવવામાં નથી આવ્યા અને 6 મહિનાથી નવા કામોની એસ્ટિમેટો ફાઇલોમાં ધૂળ ખાઈ રહી છે. વહીવટીતંત્ર દ્વારા સરપંચોને એક પણ નવું એસ્ટિમેટ આપવામાં નથી આવતું અને નવા કામો શરૂ કરવા દેવાતા નથી. આ બાબતે જિલ્લાના રાજકીય આગેવાનો અને વિસ્તારના ધારાસભ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખને રૂબરૂ મળીને રજૂઆત કરવા છતાં માત્ર આશ્વાસનો જ મળ્યા છે. અંતે સરપંચોની ધીરજ ખૂટતા તેઓ આંદોલનના માર્ગે વળ્યા છે અને જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો જલદ આંદોલનની ચીમકી આપી છે. બીજી તરફ તાલુકા પંચાયતના સેક્શન ઓફિસર વિશાલ પોકરે આ સમગ્ર વિવાદ પાછળ પૂર્વ એન્જિનિયર દ્વારા આચરવામાં આવેલી ગંભીર ગેરરીતિઓ, ખોટા એસ્ટિમેટો અને નિયમોના ઉલ્લંઘનને મુખ્ય કારણ ગણાવ્યું છે. પૂર્વ એન્જિનિયર સામે હાલ જિલ્લા કક્ષાએથી 29 જેટલી સત્તાવાર તપાસ ચાલતી હોવાથી કરોડો રૂપિયાના બિલો અટવાયા હોવાનો સ્ફોટક ખુલાસો તંત્રએ કર્યો છે. હવે આ વહીવટી ગૂંચ ક્યારે ઉકેલાશે તે જોવું રહ્યું. છેલ્લા 5 મહિના થયા અમારા કામ થયેલા કામોના એક પણ બિલ થતા નથી અને છેલ્લા 6 મહિના થયા અહીં મેંદરડા તાલુકા પંચાયતની અંદર અમારા કામોના એસ્ટિમેટો પડ્યા છે. એ એક પણ એસ્ટિમેટ અમને આપવામાં આવતા નથી, નવા કામ શરૂ કરવા દેવામાં આવતા નથી. એટલે છતાં અમે સરપંચો અનેક વખત રજૂઆતો કરી છે, જિલ્લાના આગેવાનોને પણ રજૂઆત કરી છે, આ વિસ્તારના ધારાસભ્ય અને પ્રમુખને પણ રજૂઆત કરી છે. એટલે આજે અમે ન છૂટકે અલ્ટિમેટ આપીને 17 તારીખનું અલ્ટિમેટ આપ્યું હતું. આજે 18મી તારીખે અમે અહીંયા તમામ સરપંચો ચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છીએ અને અમે જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે આ ભૂખ હડતાલ ઉપર બેસશું. જૂનાગઢના મેંદરડા તાલુકા પંચાયત કચેરી ખાતે વહીવટીતંત્રની હેરાનગતિ અને વિકાસના કામો ઠપ થઈ જવાના વિરોધમાં રાજકારણ ગરમાયું. તાલુકાના તમામ 42 ગામના સરપંચો અત્યારે અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળ પર બેસી ગયા છે. સરપંચોનો ગંભીર આરોપ છે કે વહીવટીતંત્ર જાણી જોઈને વિકાસ કાર્યો રોકી રહ્યું છે, જેના કારણે પ્રજામાં તેમની છબી ખરડાઈ રહી છે. છેલ્લા 5 મહિનાથી ગામડાઓમાં થયેલા કામોના એક પણ બિલ ચૂકવવામાં નથી આવ્યા અને 6 મહિનાથી નવા કામોની એસ્ટિમેટો ફાઇલોમાં ધૂળ ખાઈ રહી છે. વહીવટીતંત્ર દ્વારા સરપંચોને એક પણ નવું એસ્ટિમેટ આપવામાં નથી આવતું અને નવા કામો શરૂ કરવા દેવાતા નથી. આ બાબતે જિલ્લાના રાજકીય આગેવાનો અને વિસ્તારના ધારાસભ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખને રૂબરૂ મળીને રજૂઆત કરવા છતાં માત્ર આશ્વાસનો જ મળ્યા છે. અંતે સરપંચોની ધીરજ ખૂટતા તેઓ આંદોલનના માર્ગે વળ્યા છે અને જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો જલદ આંદોલનની ચીમકી આપી છે. બીજી તરફ તાલુકા પંચાયતના સેક્શન ઓફિસર વિશાલ પોકરે આ સમગ્ર વિવાદ પાછળ પૂર્વ એન્જિનિયર દ્વારા આચરવામાં આવેલી ગંભીર ગેરરીતિઓ, ખોટા એસ્ટિમેટો અને નિયમોના ઉલ્લંઘનને મુખ્ય કારણ ગણાવ્યું છે. પૂર્વ એન્જિનિયર સામે હાલ જિલ્લા કક્ષાએથી 29 જેટલી સત્તાવાર તપાસ ચાલતી હોવાથી કરોડો રૂપિયાના બિલો અટવાયા હોવાનો સ્ફોટક ખુલાસો તંત્રએ કર્યો છે. હવે આ વહીવટી ગૂંચ ક્યારે ઉકેલાશે તે જોવું રહ્યું. છેલ્લા 5 મહિના થયા અમારા કામ થયેલા કામોના એક પણ બિલ થતા નથી અને છેલ્લા 6 મહિના થયા અહીં મેંદરડા તાલુકા પંચાયતની અંદર અમારા કામોના એસ્ટિમેટો પડ્યા છે. એ એક પણ એસ્ટિમેટ અમને આપવામાં આવતા નથી, નવા કામ શરૂ કરવા દેવામાં આવતા નથી. એટલે છતાં અમે સરપંચો અનેક વખત રજૂઆતો કરી છે, જિલ્લાના આગેવાનોને પણ રજૂઆત કરી છે, આ વિસ્તારના ધારાસભ્ય અને પ્રમુખને પણ રજૂઆત કરી છે. એટલે આજે અમે ન છૂટકે અલ્ટિમેટ આપીને 17 તારીખનું અલ્ટિમેટ આપ્યું હતું. આજે 18મી તારીખે અમે અહીંયા તમામ સરપંચો ચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છીએ અને અમે જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે આ ભૂખ હડતાલ ઉપર બેસશું.